વીજ બિલ ન ભરનાર પાલિકાને સરકારનો મોટો ઝટકો। પાલિકાના બાકી વીજ બિલ સરકાર માફ નહીં કરે। ગૃહમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ઘણી પાલિકાના વીજ બિલ લાંબા સમયથી બાકી છે। પાલિકા પાસે વીજ બિલની કરોડોની રકમ લેવાની બાકી છે। પાલિકા લોન મારફતે ભરપાઈ કરી શકે છે। ધારાસભ્ય હાર્દિક પટેલના સવાલ પર મંત્રીએ આ જવાબ આપ્યો છે। તો ગૃહમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો છે કે ઘણી પાલિકાના વીજ બિલ હજુ લાંબા સમયથી બાકી છે અને આ પાલિકા પાસે વીજ બિલની કરોડોની રકમ લેવાની અત્યારે બાકી છે। આ પાલિકાઓ હજુ સુધી આ વીજ બિલ નથી ભર્યા, ત્યારે પાલિકા લોન મારફતે આ વીજ બિલ ભરપાઈ કરી શકે છે। તો આ તરફ મંત્રીના જવાબ સમયે હાજર ન રહેતા સભ્યોને અધ્યક્ષે ટકોર કરી છે। મંત્રીના જવાબના સમયે ધારાસભ્યોને હાજર રહેવા માટે અધ્યક્ષે ટકોર કરી છે। જે સભ્યોએ ચર્ચામાં ભાગ લીધી હોય અને તેમને જવાબ સમયે હાજર રહેવા માટેની ટકોર કરાઈ છે। ભવિષ્યમાં તમામ સભ્યોએ આ બાબતનું ધ્યાન રાખી અને હાજર રહેવું, આ વાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી છે। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની ગૃહમાં કબૂલાત કે કોઈક ઘરમાં પાણી નહીં પહોંચ્યું હોય તો ટીકાપાત્ર છે। સરકારે ગામે ગામ પાણી પહોંચાડ્યું છે। પુરવઠા વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન કુંવરજી બાવળિયાએ આ નિવેદન આપ્યું છે। તો સરકારે ગામે ગામ પાણી પહોંચાડ્યું છે અને પુરવઠા વિભાગની માંગો પરની ચર્ચા દરમિયાન કુંવરજી બાવળિયાએ આ નિવેદન આપ્યું છે। કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલના પ્રયાસને સફળ બનાવવા માટેની પહેલ કરવામાં આવી છે। જળસંચય માટે ધારાસભ્યો ₹40 લાખના કામો સૂચવી શકશે। પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગૃહમાં આ નિવેદન આપ્યું છે અને દરેક ધારાસભ્યો વધુમાં વધુ 4 કામ સૂચવી શકશે। જો કે ₹10 લાખનું એક એવા 4 કામ ધ્યાનમાં લેવામાં આવશે, આ વાત પણ કરવામાં આવી છે। તો દરેક ધારાસભ્યો હવે વધુમાં વધુ 4 જેટલા કામ સૂચવી શકશે અને 10 લાખનું એક એવા કુલ 4 કામને ધ્યાનમાં લેવામાં આવશે।